हेलो स्टूडेंट, वेलकम टू बायोलॉजी बाय नेहा पटेल. स्टाન્ડર્ડ 11th ચેપ્ટર નંબર 6 સપુષ્પી વનસ્પતિઓની અંતસ્થ રચના. આજનો લેક્ચર નંબર 6. આપણે વિવિધ 3 પ્રકારના પેશીતંત્ર વિશેની માહિતી મેળવી રહ્યા છીએ. એમાં પહેલા પ્રકારનું પેશીતંત્ર અધિસ્તરીય પેશીતંત્ર વિશે આપણે આગળના લેક્ચરમાં ભણી ચૂક્યા છીએ. આજના લેક્ચરમાં આપણે બે બાકીના જે પેશીતંત્ર છે, આધાર પેશીતંત્ર અને વાહક પેશીતંત્ર વિશેની માહિતી મેળવીશું. આપણે આગળ જ સમજી ગયા કે 3 પ્રકારના જે પેશીતંત્ર અધિસ્તરીય, આધાર અને વાહક પેશીતંત્ર હોય છે. ચલો, તો આજે આપણે એમાંનું સેકન્ડ પેશીતંત્ર આધાર પેશીતંત્ર, જેને આધાર ઉત્તક પેશીતંત્ર અથવા માળખાકીય પેશીતંત્ર પણ કહે છે, તેના વિશેની માહિતી મેળવીશું. જે 3 પ્રકારના પેશીતંત્ર છે એમાં પ્રથમ જે આપણે સમજી ગયા એ અધિસ્તરીય પેશીતંત્ર. હવે પછી જે સમજવાનું છે એ વાહક પેશીતંત્ર, કે જેની અંદર જલવાહક અને અન્વાહકની વાત આવે છે. તો જલવાહક અને અન્વાહક એને સંયુક્ત રીતે વાહીપુલ કહે છે. વાહીપુલ વિશે આપણે સંવહન પેશીતંત્ર સમજીએ ત્યારે સમજીશું, પરંતુ વાહીપુલ એટલે શું આ સ્ટેજે તમને નવો શબ્દ લાગે તો જલવાહક અને અન્વાહક એને સંયુક્ત રીતે જે રચના બને. તમારે જ્યારે પણ વાહીપુલ શબ્દ વાપરો એનો મતલબ કે તમને તરત જ ખબર પડી જાય કે જલવાહક અન્વાહક બંનેની વાત કરી રહ્યા છીએ. બરોબર, તો આપણે આપણા ટોપિક પર આવી જઈએ. આધાર પેશીતંત્ર એટલે શું? જે 3 પેશીતંત્ર છે એમાં પહેલું અધિસ્તરીય, જે સૌથી બહારનું છે. ત્રીજું વાહક પેશીતંત્ર, કે જે વાહીપુલની બનેલું છે. એના સિવાયનું બાકીની બધી જ પેશીઓ, એના સિવાય આ પહેલું અને ત્રીજું એ 2 પેશીતંત્ર સિવાય બધી જ જે પેશીઓ છે એ આધાર પેશીતંત્રની રચના કરે છે. એ વનસ્પતિના અંગો એનું માળખું બનાવતું હોવાથી એને માળખાકીય પેશીતંત્ર પણ કહેવાય છે. ચલો, અધિસ્તરીય પેશીતંત્રમાં કયા પ્રકારના કોષો હતા? મૃદુતક કોષો, એક જ પ્રકારનું સરળ પેશી આવેલી. જ્યારે આધાર પેશીતંત્ર છે એમાં 3 સરળ પેશી એટલે કે મૃદુતક, સ્થૂલકોણક અને દ્રઢોતક, ત્રણેયનું પ્રકારની પેશી અલગ અલગ રીતે ગોઠવાય અને આખા પેશીતંત્રની રચના કરે છે. તો અહીંયા આપણે આ પણ ધ્યાન રાખીશું કે આધાર પેશીતંત્રમાં કયા પ્રકારની પેશી આવે. મૃદુતક, સ્થૂલકોણક અને દ્રઢોતક જેવી સરળ પેશીઓથી આધારોત્તક પેશીતંત્રનું નિર્માણ થાય છે. હવે વનસ્પતિના 3 અંગોની વાત કરીએ તો સૌપ્રથમ પ્રકાંડ અને મૂળમાં શું હોય છે એની વાત કરીએ. તો અહીંયા તમને પ્રાથમિક પ્રકાંડ અને પ્રાથમિક મૂળની વાત કરે છે, કારણ કે દ્વિતીય વૃદ્ધિ થાય છે એટલે પ્રકાંડ અને મૂળમાં દ્વિતીય પેશીનું નિર્માણ થાય છે અને ત્યારે થોડી રચના બદલાય છે. એટલે આપણે કુમળું, તરુણ જે પ્રકાંડ છે એ અને તરુણ મૂળ છે એનો જ્યારે પણ છેદ લઈએ તો એને આપણે પ્રાથમિક પ્રકાંડ અથવા પ્રાથમિક મૂળ કહીશું. એમાં જે મૃદુતક પેશી છે એ સામાન્યતઃ આવા બધા સ્તરો બનાવે છે. બાહ્યક, પરિચક્ર, મજ્જા અને મજ્જા કિરણો સ્વરૂપે હાજર હોય. ઇન્સોટા બાહ્યક, પરિચક્ર, મજ્જા અને મજ્જા કિરણો શું છે? તો જ્યારે આપણે અંતસ્થ રચનાની શરૂઆત કરીશું ત્યારે વિવિધ પ્રકારના સ્તરો છે કે જે આધારોત્તક પેશીતંત્રમાં જેનો સમાવેશ થાય છે. તો આ બંને સ્તરો, ઇન્સોર્ટ, આવા બધા સ્તરો બાહ્યક, પરિચક્ર, મજ્જા અને મજ્જા કિરણો એ બધા કયા 2 અંગોમાં જોવા મળે? પ્રકાંડમાં અને મૂળમાં. ઇન્સોર્ટ પ્રાથમિક પ્રકાંડમાં અને પ્રાથમિક મૂળમાં. અને આ બધા અંગોની રચનામાં મોટે ભાગે કઈ પેશી આવેલી હોય છે? મૃદુતક પેશી. બરાબર, તો ઇન્સોર્ટ તમને એમ કહે છે કે પ્રકાંડ અને મૂળમાં આધારોત્તક પેશી આવા સ્તરો સ્વરૂપે હાજર હોય. ચલો, પર્ણમાં શું હોય છે? પર્ણમાં આ બધા સ્તરોની હાજરી હોતી નથી, એટલે કે પર્ણની આધારોત્તક પેશીમાં. તો પર્ણની આધારોત્તક પેશી પાતળી દિવાલયુક્ત કોષોની બનેલી છે. આ કોષો સ્પષ્ટપણે હરિતકણ ધરાવે છે અને તેને મધ્ય પર્ણ પેશી કહે છે. તો અહીંયા એ પણ એક ક્વેશ્ચન કે MCQ તરીકે ધ્યાન રાખીશું કે પર્ણની આધારોત્તક પેશીને શેના તરીકે ઓળખવામાં આવે છે? પર્ણની આધારોત્તક પેશી મધ્ય પર્ણ પેશી તરીકે ઓળખાય છે. ચલો, હવે એના માટે હું જરાક એક તમને રફલી ફિગર પણ સમજાવી દઉં તો એમાં આપણે આ બધી વસ્તુ સારી રીતે સમજી શકીશું. ચલો, આ પ્રાથમિક પ્રકાંડ છે, પ્રાથમિક મૂળ છે. આ બંનેમાં જોવા મળતું સૌથી બહારનું સ્તર એટલે કે શું છે? અધિસ્તર છે. બરોબર, બાકી જે દોરેલા છે એ બધા એના વાહીપુલ છે. એટલે આ જે રચના જોવા મળે છે એ શું છે? વાહીપુલ છે. અહીંયા પણ આ બધા જે દોરેલા છે વાહીપુલ છે. બાકીની જે જગ્યા ખાલી રહે છે, આ બધા જ ભાગો એમાં જે પેશી આવેલી છે એ આધારોત્તક પેશી બને. એટલે અધિસ્તર અને વાહીપુલ આ બધા જે રાઉન્ડ દોર્યા છે એના સિવાયની પેશી
અહીંયા પણ અધિસ્તર અને આ બધા દોર્યા છે વાહિપુલ. એના સિવાયની જે પણ ખાલી જગ્યા છે ત્યાં વિવિધ પ્રકારના કોષો, ધારો કે અહીંયા સૌથી અધિસ્તર, પછી બાહ્યક આવે છે, પછી અંતસ્તર આવે છે, પછી પરિચક્ર આવે છે, વચ્ચેનો ભાગ જેને મજ્જા કહેવાય છે, અહીંયા ગોઠવાયેલા જે કોષો છે એને મજ્જા કિરણો કહેવાય છે. બરાબર. તો આ બધા જ જે શબ્દો જોયા અલગ અલગ, એ વિવિધ સ્તર સ્વરૂપે અહીંયા આધારોત્તક પેશી બનાવે. અહીંયા પણ આ જ રીતે હોય મૂળમાં પણ. તો આપણે જે જોયું એ કે પ્રાથમિક મૂળ અને પ્રાથમિક પ્રકાંડમાં મૃદુત્તક પેશી, અહીંયા પછીનું સ્તર ધારો કે એક છે તો બાહ્યક, પછીનું સ્તર છે પરિચક્ર, પછી વચ્ચેનો ભાગ છે આ મજ્જા, આ જે બે વાહિપુલ વચ્ચેનો ભાગ છે જેને કહેવાય મજ્જા કિરણો, એ સ્વરૂપે હાજર હોય. પર્ણમાં શું હોય? પર્ણમાં આપણને ખબર છે આ અધિસ્તર છે, આ ઉપરી અધિસ્તર અને આ અધર અધિસ્તર. ચલો, આ વચ્ચે જોવા મળતા ધારો કે વાહિપુલ છે. બરાબર. તો આ બે ધારો કે મોટું અને નાનું વાહિપુલની રચના પર્ણમાં આપણે દોરેલી છે. એના સિવાયનો બાકીનો જે ખાલી ભાગ રહ્યો ત્યાં જે આ બધી પેશી આવે છે, એમાં લંબોતક, શિથિલોતક પર્ણના પ્રકાર પ્રમાણે અલગ પડે છે, પણ આ બધી જ પેશી એ આધારોત્તક પેશી છે અને પર્ણની આધારોત્તક પેશીને મધ્ય પર્ણ પેશી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો આ તમારો બીજા પ્રકારના પેશીતંત્ર વિશે આપણે વાત કરી. વનસ્પતિના આધારોત્તક પેશીતંત્ર વિશેનો ટોપિક અહીંયા આપણે ટેક્સ્ચ્યુઅલ ટોપિક અહીંયા પૂરો થાય છે. ચલો, હવે આવી જઈએ પેજ નંબર 90 પર. ત્રીજા પ્રકારનું પેશીતંત્ર વાહક અથવા સંવહન પેશીતંત્ર. એમાં જે રીતે સ્ટેપ આપ્યા છે એ રીતે પહેલાં સમજાવી દઉં છું, સાથે સાથે ફિગર પણ શેર કરું છું, એટલે સારી રીતે આ વસ્તુ તમે સમજતા રહેશો. ચલો, ત્રીજા પ્રકારનું પેશીતંત્ર વાહક પેશીતંત્ર અથવા જેને કહેવાય છે સંવહન પેશીતંત્ર વિશેની માહિતી મેળવીએ. અહીંયા કઈ પેશી આવેલી છે? પહેલાં તો વાહક પેશીતંત્ર એ બંને પ્રકારની જટિલ પેશીનું બનેલું છે. કઈ બે પેશી? જલવાહક પેશી અને અન્નવાહક પેશી. બરાબર. તો ફરી એકવાર રિપીટ કરાવો. અધિસ્તરીય પેશી મૃદુતકીય કોષોની બનેલી હોય, આધાર પેશી મૃદુતક, સ્થૂળકોણક અને દ્રઢોતકની બનેલી હોય, જ્યારે વાહક પેશી જલવાહક અને અન્નવાહક જેવી જટિલ પેશીની બનેલી હોય છે. અહીંયા વાહિપુલ શબ્દ જે આગળ જ આપણે સમજી ગયા, તો તમારે અહીંયા શબ્દ આવે છે કે જલવાહક અને અન્નવાહક એ ભેગા મળી અને જે રચના બનાવે એને આપણે શું કહીશું? વાહિપુલ કહે છે. એટલે જ્યારે પણ વાહિપુલ શબ્દ વપરાય ત્યારે એ અંગમાં આવેલા જલવાહક અને અન્નવાહકની ગોઠવણી વિશેની માહિતી આપણને દર્શાવી રહ્યા છે. વનસ્પતિના જે અલગ અલગ અંગો છે એમાં જલવાહક અને અન્નવાહકની ગોઠવણી અલગ અલગ પ્રકારે થાય છે અને એના આધારે વાહિપુલના પ્રકાર પણ પડે છે. ટેક્સ્ટબુકમાં જે રીતે તમને પોઈન્ટ આપેલા છે એ પ્રમાણે હું તમને અહીંયા પહેલાં સમજાવી રહી છું. ચલો, આપણે એ પોઈન્ટ પાડીશું. પહેલાં તો દ્વિદળી વનસ્પતિના પ્રકાંડમાં વાહિપુલ કેવું હોય છે એ. દ્વિદળી વનસ્પતિના પ્રકાંડમાં વાહિપુલ કેવું હોય છે એ. બરાબર. તો પ્રકાંડમાં દ્વિદળી અને એકદળી બંનેના પહેલાં આપણે જો પહેલાં દ્વિદળી વનસ્પતિનું પ્રકાંડ એટલે કે દ્વિદળીનું પ્રકાંડ અને એકદળીનું પ્રકાંડ એ બંનેના વાહિપુલ જોઈ લઈએ, સાથે એમાં કયા પ્રકાર છે એ જોતા રહીએ. દ્વિદળી વનસ્પતિના પ્રકાંડમાં જલવાહક અને અન્નવાહક પેશી એની વચ્ચે એધા હાજર હોય છે. ટેક્સ્ટબુકનો શબ્દ છે કે દ્વિદળી વનસ્પતિના પ્રકાંડમાં જલવાહક અને અન્નવાહકની વચ્ચે શું હાજર હોય છે? એધા. તો પહેલાં તો અહીંયા આપણને પ્રશ્ન થાય કે એધા શું છે? આગળ જ્યારે પણ આપણે પેશીઓના પ્રકાર વિશેની માહિતી મેળવી ત્યારે પાર્શ્વીય વર્ધનશીલ પેશી અથવા જે દ્વિતીય વર્ધનશીલ પેશી છે એમાં એધા શબ્દ આપણે જોયેલો. એધા ઇન શોર્ટ વર્ધનશીલ કોષોનો સમૂહ છે. અહીંયા એ જલવાહક અને અન્નવાહકની વચ્ચે હાજર હોય છે. તો આવા વાહિપુલને વર્ધમાન વાહિપુલ કહે છે. ટેક્સ્ટબુકમાં આવો શબ્દ આપેલો છે. જો તમને એક ફિગર બતાવું છું. ધારો કે આ એક વાહિપુલ છે, આ અન્નવાહક છે અને જલવાહક છે. આ બંનેની વચ્ચે એધા હાજર છે. એધા કયા કોષો છે? વર્ધમાન કોષો. એટલે આખા વાહિપુલને કેવું વાહિપુલ કહેવાય? વર્ધમાન વાહિપુલ કહે છે. હવે તમને જે શબ્દ કહે છે કે એધાની હાજરીને કારણે દ્વિદળી વનસ્પતિના પ્રકાંડમાં દ્વિતીય જલવાહક અને દ્વિતીય અન્નવાહકનું નિર્માણ થઈ શકે, પરંતુ ક્યારે? દ્વિતીય વૃદ્ધિ વખતે. આ તરુણ પ્રકાંડમાં આ રીતે હાજર જોવા મળે છે. હવે જુઓ કે જ્યારે પણ પ્રકાંડ આગળ એમાં દ્વિતીય વૃદ્ધિ થશે અને પ્રકાંડ એના ઘેરાવામાં વધશે ત્યારે આ એધા સક્રિય થાય છે. તો શું થશે કે આ ધારો કે
આ વાહિપુલ છે. અહીંયા વચ્ચે જે એધા હાજર છે એના કોષો હવે સક્રિય થશે. એના કારણે અહીંયા પણ કોષો ઉમેરાશે અને બહાર એટલે બહારની બાજુ અને અંદરની બાજુ બંને બાજુ અહીંયા કોષ વિભાજનને કારણે જે નવા કોષો બનશે એ અહીંયા ઉમેરાશે. હવે અહીંયા જે કોષો ઉમેરાશે એ સમજી શકો કોના સંપર્કમાં રહે? અન્નવાહક પેશીના. આ જે અન્નવાહક છે પ્રાથમિક અન્નવાહક છે, આ અન્નવાહક છે પ્રાથમિક જલવાહક. કારણ કે આપણે તરુણ પ્રકારનો છેદ જોઈ રહ્યા છીએ કે જેમાં દ્વિતીય વૃદ્ધિ નથી. જ્યારે દ્વિતીય વૃદ્ધિ થશે, ઘેરાવામાં વધારો થશે, ત્યારે આ એધા આ બાજુ અને આ બાજુ બંને બાજુ કોષો ઉમેરશે. તો આ બાજુના રહેલા કોષો પ્રાથમિક અન્નવાહકની સંપર્કમાં આવશે એટલે અહીંયા એ અન્નવાહક બનાવશે. ફરીથી નવી અહીંયા અન્નવાહક બને છે એટલે આને દ્વિતીય અન્નવાહક કહેવાય. અહીંયા આ પ્રાથમિક અન્નવાહક તો હાજર હશે જ. બરોબર? ચલો, અહીંયા જે કોષો ઉમેરાશે આ સાઈડ એ જલવાહકના સંપર્કમાં આવે, આ સાઈડ ઉમેર્યા એટલે એ જે નિર્માણ કરશે એ કોનું કરશે? દ્વિતીય જલવાહકનું. અને અહીંયા આપણે પ્રાથમિક જલવાહક હાજર હશે. સમજાઈ પડ્યું? આ પ્રાથમિક અન્નવાહક છે, પ્રાથમિક જલવાહક. કોષો અહીંયા ઉમેરાય એટલે અહીંયા જે નવી અન્નવાહક બને આ બાજુ એને દ્વિતીય અન્નવાહક કહેવાય. આ બાજુ જે નવી જલવાહક બને એને શું કહેવાય? દ્વિતીય જલવાહક. પણ દ્વિતીય જલવાહક અને દ્વિતીય અન્નવાહકનું નિર્માણ થાય છે કોના કારણે? કારણ કે દ્વિદળી વનસ્પતિના પ્રકાંડમાં અન્નવાહક અને જલવાહકની વચ્ચે વર્ધનશીલ કોષોનો સમૂહ એધા હાજર હોય છે. એટલે આ વાહિપુલને કેવા કહેવાય? વર્ધમાન વાહિપુલ કહે છે. અહીંયા મેં એક શબ્દ લખ્યો છે સહસ્ત, જે તમને પાછળ જઈને સમજાવે છે. એટલે ઇન શોર્ટ આ ટોપિકમાં આગળ લાસ્ટમાં સમજાવે છે કે આ વાહિપુલને સહસ્ત પણ કહેવાય. સહસ્ત કેમ કહેવાય? કે અહીંયા જલવાહક અને અન્નવાહક એક જ ત્રિજ્યા પર ગોઠવાયેલી છે. ચલો, આગળની જે ફિગર હતી એ જ કદાચ તમે જો ધ્યાનમાં લો તો આ દ્વિદળીનું પ્રકાંડ છે. અહીંયા જુઓ, બહારની બાજુ અન્નવાહક છે, અહીંયા જલવાહક છે, વચ્ચે એધા છે. અન્નવાહક જલવાહક એધા હાજર છે. તો અહીંયા આ રીતે એક જ ત્રિજ્યા પર જલવાહક અને અન્નવાહક બંને સાથે ગોઠવાય. ઇન શોર્ટ આ જ ફિગર થઈ. એક જ ત્રિજ્યા પર અન્નવાહક અને જલવાહક સાથે ગોઠવાય તો એવા વાહિપુલને શું કહેવાય? સહસ્ત. પરંતુ એમાં વચ્ચે એધા હાજર હોય તો એને તમે સહસ્ત વર્ધમાન વાહિપુલ કહી શકો. અને એક પાર્શ્વસ્થ પણ કહેવાય, પણ પછી એ જોઈશું. પહેલાં ખબર પડી તમને, અત્યારે આટલું જ કીધું છે અને વર્ધમાન વાહિપુલ કહેવાય. પછી એક દળીના પ્રકારનું આપ્યું છે, પરંતુ સહસ્ત માટે પાછળથી સમજાવે છે. તો પણ એ મેં સહસ્ત કેમ લખ્યું છે એ પણ તમને પાછળ આવશે, ત્યારે ફરી રિપીટ કરીએ. ચલો, ઇન શોર્ટ ટેક્સ્ટબુકમાં આપણે આટલા શબ્દ સુધી પહોંચ્યા કે આથી આ વાહિપુલને કેવા વાહિપુલ કહેવાય છે? વર્ધમાન વાહિપુલ કહે છે. હવે તમને એકદળી વનસ્પતિના પ્રકાંડની વાત કરે છે. એકદળી વનસ્પતિમાં એટલે એકદળી વનસ્પતિના પ્રકાંડની જ વાત કરે છે. એમાં પણ સહસ્ત જ વાહિપુલ છે, કારણ કે જલવાહક અને અન્નવાહક એક જ ત્રિજ્યા પર ગોઠવાયેલા છે. પરંતુ વચ્ચે એધા હાજર નથી એટલે આવા વાહિપુલને વર્ધમાન વાહિપુલ કહે છે. એધા નથી એટલે અહીંયા દ્વિતીય જલવાહક દ્વિતીય અન્નવાહકનું નિર્માણ થશે નહીં. એટલે એકદળી વનસ્પતિમાં એના પ્રકાંડમાં દ્વિતીય વૃદ્ધિ જોવા મળતી નથી. રીઝન શું? કે એના જલવાહક અને અન્નવાહકની વચ્ચે એધા હાજર હોતા નથી એટલે. બરોબર? તો અહીં આપણે દ્વિદળી વનસ્પતિના પ્રકાંડમાં વર્ધમાન વાહિપુલ, એકદળી વનસ્પતિના પ્રકાંડમાં અવર્ધમાન વાહિપુલ, ત્યાં સુધીની માહિતી જોયું. હવે તમને ઇન શોર્ટ આ બંને પ્રકારના પ્રકાંડની વાત થઈ ગઈ. આપણે મૂળમાં કેવા વાહિપુલ હોય એના વિશેની વાત કરીએ. ચલો, તો આપણે મૂળ પછી એ દ્વિદળીનું હોય કે એકદળીનું બંનેની વાત કરીએ છીએ. એમાં જે વાહિપુલ હોય છે એને અર્ય વાહિપુલ કહેવાય. કેમ? તો મૂળમાં આવેલા વાહિપુલ એમાં જલવાહક અને અન્નવાહક જુદી જુદી ત્રિજ્યા પર એકાંતરિક રીતે ગોઠવાયેલા હોય. ચલો, આ એક ત્રિજ્યા અન્નવાહક ગોઠવાયેલી, એકાંતરિક એટલે પછીની ત્રિજ્યા પર જલવાહક ગોઠવાય છે. બરોબર છે? આ પછીની ત્રિજ્યા અન્નવાહક, આ પછીની ત્રિજ્યા જલવાહક. આ નેક્સ્ટ એટલે એક ત્રિજ્યા પર એક જ પેશી ગોઠવાય અને એકાંતરિક ગોઠવાય. એટલે શું કહે છે? ફરી શબ્દ રિપીટ કરીએ કે વનસ્પતિના મૂળમાં એટલે કે દ્વિદળી હોય કે એકદળી એમાં જલવાહક અને અન્નવાહક જુદી જુદી ત્રિજ્યા પર એકાંતરિક રીતે ગોઠવાય તો આવા વાહિપુલને શું કહેવાય? અર્ય વાહિપુલ. બંને દ્વિદળી એકદળી બંનેના મૂળમાં આવા વાહિપુલ હાજર હોય. ચલો, તો આપણે વાહિપુલના
3 સ્ટેપ પાડ્યા. પહેલું દ્વિદળી પ્રકાંડમાં વર્ધમાન વાહિપુલ, પછી એકદળી પ્રકાંડમાં અવર્ધમાન વાહિપુલ, પછી મૂળ, પછી દ્વિદળીનું હોય કે એકદળીનું એમાં અર્ય વાહિપુલ. હવે તમને ચોથી પોઈન્ટ અલગથી આપે છે સહસ્ત, પણ આગળ આપણે સહસ્ત વિશે વાત કરી ગયા. છતાં પણ સહસ્ત પ્રકારના વાહિપુલમાં જલવાહક અને અનવાહક એક જ ત્રિજ્યા પર ગોઠવાય. અર્યમાં અલગ અલગ ત્રિજ્યા પર, સહસ્તમાં એક જ ત્રિજ્યા પર. તો આપણે જે આગળ જોયું હતું પ્રકાંડમાં એક જ ત્રિજ્યા પર જલવાહક અને અનવાહક ગોઠવાય. અને પ્રકાંડમાં તો આવા હાજર હોય જ છે, પર્ણમાં પણ આવા જ વાહિપુલ હાજર હોય છે. બરાબર. અને આગળ ઇનશોર્ટ અહીંયા જલવાહક હોય. તો હંમેશા આવું જ્યારે પણ બને છે ત્યારે જલવાહક છે એ અંદરની બાજુ હોય અને એની બહારની બાજુએ અનવાહક ગોઠવાયેલી હોય. એક જ ત્રિજ્યા પર જલવાહક, અહીંયા બહારની બાજુ અનવાહક હોય અને જલવાહક છે એ અંદરની બાજુ હોય છે. તો આવા વાહિપુલને શું કહેવાય? સહસ્ત. હવે ખબર પડી. તો દ્વિદળી પ્રકાંડમાં સહસ્ત વાહિપુલ તો હતું જ, પણ એ બંને વચ્ચે એધા હાજર હતી એટલે આપણે એને સહસ્ત વર્ધમાન વાહિપુલ કીધું. એકદળી પ્રકાંડમાં પણ અવર્ધમાન વાહિપુલ હતું, પણ સાથે એક જ ત્રિજ્યા પર ગોઠવાયેલા હતા, તો આપણે એને સહસ્ત વાહિપુલ કીધું. અવર્ધમાન કેમ કીધું? વચ્ચે એધા હાજર નથી. હવે સમજાય છે કે દ્વિદળી પ્રકાંડમાં આપણે કેમ સહસ્ત કીધું. અહીં તમને કહે છે કે પ્રકાંડમાં અને પર્ણમાં જોવા મળે. ચલો, પ્રકાંડ હોય તો દ્વિદળી પ્રકાંડમાં પણ સહસ્ત, એકદળી પ્રકાંડમાં પણ સહસ્ત, પણ દ્વિદળી પ્રકાંડમાં સહસ્ત વર્ધમાન, એકદળી પ્રકાંડમાં સહસ્ત્ર અવર્ધમાન. પર્ણમાં અવર્ધમાન વાહિપુલ જોવા મળે છે, પણ સહસ્ત પ્રકારે જ જોઈ શકાય. તો ઇનશોર્ટ પ્રકાંડમાં અને પર્ણમાં સહસ્ત વાહિપુલ, મૂળમાં અર્ય વાહિપુલ. અહીંયા તમને ટેક્સ્ચ્યુઅલ જે ટોપિક છે વાહિપુલના પ્રકાર વિશેનો અહીંયા પૂરો થાય છે. ઇનશોર્ટ અહીંયા આપણે બંને પ્રકારના જે વાહક પેશીતંત્ર આજના લેક્ચરમાં પૂરા કર્યા, આધારોત્તક પેશીતંત્ર અને વાહક પેશીતંત્ર. છતાં હું વાહિપુલના પ્રકાર વિશે તમને એક પોઈન્ટ જરા સમજાવું છું. જો આપણે જોઈ ગયા એ જ વાહિપુલના મુખ્ય 2 પ્રકાર, અર્ય અને સહસ્ત. કદાચ મને દોરવામાં થોડી મિસ્ટેક થઈ ગઈ છે, પણ સમજશો એટલે ખબર પડશે. વાહિપુલના મુખ્ય 2 પ્રકાર કહું છું. કયા? અર્ય અને સહસ્ત. એટલે એક પ્રકાર અર્ય એ અને બીજો છે સહસ્ત. બરાબર. અર્ય વાહિપુલ કે જેમાં અનવાહક અને જલવાહક અલગ અલગ ત્રિજ્યા પર ગોઠવાયેલી, આવા વાહિપુલ શેમાં જોવાય? મૂળમાં દ્વિદળી અને એકદળીના. ચલો, જે સહસ્ત એનો મતલબ કે એક જ ત્રિજ્યા પર જલવાહક અને અનવાહક ગોઠવાય. તો સહસ્ત વાહિપુલના ફરી 3 પ્રકાર પડે છે: એક પાર્શ્વસ્થ, ઉભય પાર્શ્વસ્થ અને સમકેન્દ્રિત. સમજાય છે? તો ફરી કદાચ અહીંયા ચાર્ટ દોરવામાં મિસ્ટેક થઈ હોય તો હું તમને નાનો ચાર્ટ દોરીને સમજાવું છું કે વાહિપુલના પ્રકાર, ચલો પેનથી સમજીએ એટલે જોયા તમને દેખાય. વાહિપુલના પ્રકાર મુખ્ય 2, કયું? અર્ય વાહિપુલ, આજે દોર્યું એ. બીજો પ્રકાર સહસ્ત, એટલે એમાં જલવાહક અને અનવાહક સાથે ગોઠવાયેલી હોય. સહસ્તમાં ફરી પાછા 3 પ્રકાર પડે: એક પાર્શ્વસ્થ, પછી ઉભય પાર્શ્વ અને સમકેન્દ્રિત. સામાન્ય રીતે આના વિશે તમારે અહીંયા આપેલું નથી, આ 2 વિશે, ઉભય પાર્શ્વ અને સમકેન્દ્રિત વિશે. એક પાર્શ્વ આપણે જે જોઈ રહ્યા છીએ એ જુઓ. કેમ એક પાર્શ્વ? જલવાહકની એક બાજુ અનવાહક ગોઠવાય તો એને એક પાર્શ્વ કહેવાય. ફરી એક પાર્શ્વ જે પ્રકાર અહીંયા આપણે જોયો એના 2 ભાગ પાડી શકાય: વર્ધમાન અને અવર્ધમાન, વર્ધમાન અને અવર્ધમાન. સમજાયું? તો એક પાર્શ્વ મૂળ સહસ્ત, હવે તમને આમાં જ ખબર પડી જશે, એ અર્ય વાહિપુલ. બી સહસ્ત વાહિપુલ. સહસ્તમાં એક પ્રકાર એક પાર્શ્વ, એટલે જલવાહકની એક બાજુ, જલવાહક અંદરની બાજુ અને એની બહારની બાજુ અનવાહક ગોઠવાય. જલવાહક અંદરની બાજુ, બહારની બાજુ અનવાહક, 2 વચ્ચે એધા હાજર હોય તો વર્ધમાન કહેવાય, અને ન હોય તો અવર્ધમાન. તો આખા વાહિપુલનું એક નામ જો આ રીતે હું આપી શકું: સહસ્ત એક પાર્શ્વ વર્ધમાન વાહિપુલ, સહસ્ત એક પાર્શ્વ અવર્ધમાન વાહિપુલ. ચલો, દ્વિદળી પ્રકાંડમાં આવું હોય છે, એકદળી પ્રકાંડમાં આવું હોય છે. મૂળમાં અર્ય, દ્વિદળી પ્રકાંડમાં સહસ્ત જ હોય, એક પાર્શ્વસ્થ હોય, પણ વર્ધમાન આમાં હોય, અવર્ધમાન આમાં હોય. ઉભય પાર્શ્વસ્થ અને પર્ણમાં પણ આ જ પ્રકાર હોય. ચલો,
આ બીજા બે જે તમારા સિલેબસમાં નથી, માત્ર દર્શાવું છું. અમુક વનસ્પતિઓમાં આવા પણ જોઈ શકાય છે રેર કિસ્સામાં. ઉભયપાર્શ્વસ્થ, વચ્ચે જલવાહક અને એની બંને બાજુ અન્નવાહક ગોઠવાય તો એને ઉભયપાર્શ્વસ્થ કહેવાય, પણ સહસ્તો કહેવાય કારણ કે એક જ ત્રિજ્યા પર છે એટલે સહસ્તનો જ પ્રકાર. જલવાહક અને અન્નવાહક એની જલવાહકની બંને બાજુ અન્નવાહક ગોઠવાય, વચ્ચે ઈધા હાજર હોય તો એ વર્ધમાન ઉભયપાર્શ્વસ્થ સહસ્ત ઉભયપાર્શ્વસ્થ વર્ધમાન વાહિપુલ કહેવાય. બીજો એક પ્રકાર આવો પણ પડે કારણ કે એક્સ્ટ્રા કદાચ નીટમાં ક્યાંક તમારે પૂછાય છે. સમકેન્દ્રિત વાહિપુલ, અન્નવાહક વચ્ચે હોય એની ફરતે જલવાહક ગોઠવાયેલી હોય, જલવાહક વચ્ચે હોય એની ફરતે અન્નવાહક ગોઠવાયેલી હોય તો એને સમકેન્દ્રિત કહેવાય, પણ એને સહસ્ત તો કહે જ છે કારણ કે એક જ ત્રિજ્યા પર ગોઠવાયેલી છે. તો આ તમને થોડુંક મેં એક્સ્ટ્રા પોઈન્ટ દર્શાવેલો છે કે જેમાં વાહિપુલના થોડા અલગ અલગ પ્રકાર પડે છે, પરંતુ આની સાથે આપણે પેશીતંત્ર વિશેની સંપૂર્ણ માહિતી આપણે પૂરી કરીએ છીએ. આગળના લેક્ચરમાં અધિસ્તરીય પેશીતંત્ર વિશે સમજ્યા હતા. આજના લેક્ચરમાં આપણે આધારોત્તક અને વાહક પેશીતંત્ર વિશે સમજ્યા છીએ. તો અહીંયા સુધીમાં આપણે ચેપ્ટરમાં પેશીઓના પ્રકાર તેમજ પેશીતંત્ર વિશેની માહિતી મેળવી ચૂક્યા છીએ. એટલે હવે આપણે દ્વિદળી અને એકદળી વનસ્પતિની અંતસ્થ રચના એનો વિશે ડિટેલમાં ભણવાની શરૂઆત કરવાની છે, પણ એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ.